દ્વિતીય વિશ્વયુદ્ધ. બરાબર. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો? 1939 થી 1945. ઓકે. તો આ આપણે ચેપ્ટર આપણું ઓલરેડી ચાલુ હતું અને એનો સમયગાળો જે છે 1939 થી 1945. ઓકે. નેક્સ્ટ કે આપણે કયા કારણો ભણ્યા હતા? એક મિનિટ. દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો. ઓકે. કયા કારણો? તો પહેલું હતું વર્સાયની સંધિ, જે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થઈ હતી. બરાબર. વર્સાયની સંધિ. પછી બીજું કયું કારણ હતું? સરમુખત્યારશાહીનો ઉદય. ત્રીજું જૂથબંધીઓ. જૂથબંધીઓ એટલે કયા દેશો જે અલગ અલગ દેશો છે, અલગ અલગ દેશોના અલગ અલગ જૂથો બન્યા હતા. વિશ્વ પહેલા 3 ભાગોમાં વહેંચાયું, પછી 2 ભાગોમાં વહેંચાયું. એ બંને જૂથો વચ્ચે યુદ્ધ થયું. બરાબર. તો જૂથબંધીઓ. અને ચોથું સશસ્ત્રીકરણ. ઓકે. તો આપણે અહીંયા સુધી ભણેલા છે. આપણે ભણી નાખ્યું છે, આ ભણી દીધું છે અને આ હવે બાકી છે, અહીંયાથી બાકી છે. રાઈટ? ઓકે. નેક્સ્ટ બોલો. પાછળનું કયું છે? આપણું રાષ્ટ્રસંઘની નિર્બળતા અને નિષ્ફળતા. રાષ્ટ્રસંઘની નિર્બળતા અને નિષ્ફળતા. છઠ્ઠું કારણ છે જાપાનનું સામ્રાજ્ય. અને સાતમું કારણ છે એનું તાત્કાલિક કારણ. બરાબર. કે તાત્કાલિક કારણ એટલે કે કયું એવું પરિબળ, કઈ એવી ઘટના બની અને તરત જ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આ છે તાત્કાલિક કારણ, હિટલરની સામ્રાજ્યવાદી નીતિ. ઓકે. તો આપણે અહીંયા સુધીનું ભણેલો છે અને આ નીચેથી આપણું બાકી છે. તો હવે શસ્ત્રીકરણની દોડની આપણે વાત કરવાની છે. ઓકે. તો શસ્ત્રીકરણ, શસ્ત્ર એટલે શું? આપણને બધાને ખબર છે કે જે કંઈક હથિયારો યુદ્ધ લડવા માટે જરૂરી બને છે, જેનાથી યુદ્ધ થાય છે. બરાબર. એટલે શું કહેવાય? શસ્ત્રો. એટલે શસ્ત્રીકરણ. બરાબર. ઓકે. તો વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી હોવા છતાં પણ યુરોપના રાષ્ટ્રો પર અવિશ્વાસ હતો એકબીજાની વચ્ચે. યુરોપના જેટલા પણ રાષ્ટ્રો હતા. ઓકે. હવે આપણે યુરોપની વાત કરીએ છીએ. તો યુરોપની અંદર આ છે આપણું કયો ખંડ છે? બોલો. આ કયું છે? એશિયા, જેમાં આપણે બધા રહીએ છીએ. ઓકે. આ યુરોપ અને આ આફ્રિકા. ઓકે. અને આ છે ઉત્તર અમેરિકા અને આ છે દક્ષિણ અમેરિકા. હવે આ યુરોપના જે રાષ્ટ્રો છે, યુરોપના જેટલા પણ રાષ્ટ્રો છે, એ બધા જર્મની ને ઇટાલી ને બધા દેશો આવેલા છે. આપણે જાણીએ છીએ. બરાબર. ઇંગ્લેન્ડ, ઇટાલી, જર્મની, સ્પેન, ફ્રાન્સ, આ બધા દેશો યુરોપમાં આવેલા છે. રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી ક્યારે? પ્રથમ વિશ્વયુદ્ધ પછી. છતાં પણ એ સફળ થયો નહીં અને રાષ્ટ્રસંઘ વિશ્વ શાંતિ માટે સ્થપાયો હોવા છતાં પણ શું થયું? તો કે વિશ્વમાં શાંતિ હતી નહીં અને યુરોપના જેટલા પણ રાષ્ટ્રો હતા એ બધાને અવિશ્વાસ હતો કે કોઈ પાસે વિશ્વાસ કરતું હતું નહીં. જેમ કે એક દેશને એમ હતું કે મારી પર આક્રમણ કરે તો આ બાજુથી બીજાને એમ હતું મારી પર આક્રમણ કરે તો કોઈને પણ કોઈ પર વિશ્વાસ હતો નહીં કે અહીંયા શાંતિ રહેશે. એટલા માટે કરીને રાષ્ટ્રસંઘના ઉપક્રમે જીનીવામાં નિશસ્ત્રીકરણની બેઠક મળી હતી. આખું રાષ્ટ્રસંઘ જે છે એમાં જેટલા પણ દેશો જોડાયેલા છે એ બધા જ દેશોએ મળીને જીનીવામાં એક બેઠક મળી. બરાબર. જીનીવાની અંદર એક બેઠક મળી અને એ જીનીવામાં બેઠક મળેલી હતી. એમાં શું લખેલું હતું? આ શસ્ત્રીકરણ જે છે
કે જે તે દેશે આટલા જ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કરવું, આનાથી વધારે કરવું નહીં. આ અંગેની બેઠકમાં તેઓએ ચર્ચા કરી, પરંતુ હિટલર અને મુસોલિની જેવા સરમુખ હત્યારાઓ રાષ્ટ્રના ગૌરવ માટે યુદ્ધને અનિવાર્ય ગણતા હોવાથી નિશસ્ત્રીકરણની વાતો નિરર્થક બની અને શસ્ત્રીકરણ અનિવાર્ય બનતું ગયું. તેમનો પ્રતિકાર કરવા જર્મની, ઇટાલીના પગલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે પણ યુરોપના અન્ય રાષ્ટ્રો ઉપરાંત અમેરિકા અને સામ્રાજ્યવાદી જાપાને પણ શસ્ત્રીકરણ પાછળ દોડ મૂકી. ઓકે, હવે આ જે યુરોપના દેશો છે અહીંયા કેટલા બધા દેશો આવેલા છે? તો આપણે જાણીએ છીએ કે ઇટાલી, સ્પેન, જર્મની, પછી કયા બીજા દેશો આવેલા છે? ફ્રાન્સ, બરાબર, ઇંગ્લેન્ડ, ઓકે, ધેટ્સ અમેરિકા. પછી આ બાજુ આપણું આવેલું છે નાનો પર્વતો કયો? જાપાન. ઓકે, તો હવે આ ઇટાલી અને જર્મની જે દેશો છે, ઇટાલી અને જર્મની જે યુરોપના દેશો છે, આપણે જાણીએ છીએ કે હિટલર અને મુસોલિની, ઇટાલી પર કોનું શાસન હતું? મુસોલિની, બરાબર, અને જર્મનીમાં હિટલર. તો આ જે સામ્રાજ્યવાદી વ્યક્તિઓ હતા, સરમુખત્યારશાહી એટલે તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું છે કે સરમુખત્યારશાહી એટલે કોઈ એક જ વ્યક્તિના હાથમાં આખું શાસન આવી જાય, એને શું કહેવાય? સરમુખત્યારશાહી. ઓકે, એટલે આ હિટલર અને મુસોલિની જે છે એના હાથમાં આખું ઇટાલી હતું. આપણે વાત કરી હતી તો કે એ લોકો પ્રથમ વિશ્વયુદ્ધમાં શું હતા? સેનાપતિ હતા. લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, પ્રથમ વિશ્વયુદ્ધમાં સેનાપતિ હતા અને ત્યાર પછી એ લોકોએ આખું એ લોકોના જે કંઈક આપણે જોયું હતું કે કોઈ જગ્યાએ રાષ્ટ્રપતિ મૃત્યુ પામ્યો અને આને કરીને એ લોકો પોતે આખું દેશને પોતાના હાથમાં લઈ બેઠા અને પોતે ત્યાંના વડાપ્રધાન પદે નિયુક્ત થઈ ગયા. ઓકે, અને પછી આવા જે લોકો છે એ લોકોએ નિશસ્ત્રીકરણની જે જીનીવામાં મળેલી બેઠક હતી એ બેઠકને અમાન્ય ગણી, એટલે એની કોઈ ગણતરી રાખી નહીં અને શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ કરી દીધું. રાઈટ? જર્મનીનું આપણને ખબર છે કે વર્સેલ્સની સંધિ થયેલી ત્યારે જર્મની આખું બરબાદ થઈ ગયું. એની આર્થિક સ્થિતિ પણ સારી હતી નહીં. એની પાસે જે કંઈક સંપત્તિ હતી એ પણ જીતેલા મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધી હતી અને વેચી નાખી હતી, બરાબર? એટલે એ લોકોની પાસે કશું જ હતું નહીં. એટલે એ લોકોને એમ બધું ફરીથી આ હિટલર અને મુસોલિનીને એમ હતું કે હવે પછી આપણા દેશની પરિસ્થિતિ ફરી આવી થવી જોઈએ નહીં, અને એના કારણે કરીને એ લોકોએ શું કર્યું? શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું. અને એ લોકોએ ચાલુ રાખ્યું એટલે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, સ્પેન છે, જાપાન અને અમેરિકા પણ ભેગા શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું. અને આમને આમ કેવું થયું કે બધા જ શસ્ત્રોનું ઉત્પાદન વધારે કરવા લાગ્યા. અને 1938માં વિશ્વમાં લશ્કરની સજ્જતા માટે $17 અબજ ખર્ચ થયો હતો. અને આ જે શસ્ત્રોનું ઉત્પાદન થયું એના કારણે જ બીજું વિશ્વયુદ્ધ પણ થયું. એનું પણ એક પરિબળ છે. ઓકે, તો આપણે ફરી એકવાર જોઈ લઈશું કે શસ્ત્રીકરણની દોડ. તો આપણે બધા જાણીએ છીએ શું થયું? પહેલા તો રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી. શાના માટે? વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવેલી. ક્યારે? પ્રથમ વિશ્વયુદ્ધના અંતે. ઓકે, જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, વિશ્વમાં શાંતિ રહે, બીજી વાર યુદ્ધ ના થાય એના માટે કરીને રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. અને રાષ્ટ્રસંઘમાં શું નક્કી કરવામાં આવ્યું કે નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું નહીં, અથવા તો જે તે દેશે જેટલી જરૂર હોય એ પ્રમાણે નક્કી કરેલી સંખ્યામાં શસ્ત્રોનું ઉત્પાદન કરવું. પણ ઇટાલી અને જર્મની જેવા દેશોએ જે શું કર્યું? સરમુખત્યારશાહી શાસન ચાલતું હતું હિટલર અને મુસોલિની જેવા વ્યક્તિનું. તો એ લોકોએ રાષ્ટ્રસંઘના નિયમોને અને એની જે નીતિ હતી નિશસ્ત્રીકરણની એને પણ ગણકાર્યા વગર ફરીથી ચાલુ કરી દીધું શસ્ત્રોનું ઉત્પાદન. અને શસ્ત્રોનું ઉત્પાદન એ લોકોએ ચાલુ કર્યું એટલે પાછળથી ઇંગ્લેન્ડ, સ્પેન, ફ્રાન્સ, જાપાન, અમેરિકા પણ ચાલુ રાખ્યું. અને આ $17 અબજ જેટલો ખર્ચ 1938ની અંદર, 1938 એટલે કે એક્ઝેક્ટ વિશ્વયુદ્ધ થવાના 1 વર્ષ પહેલા. ઓકે, 1938માં કેટલું શસ્ત્રીકરણ માટે $17 અબજ ખર્ચ કર્યો હતો. અને ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થવા માટે એક પણ કારણ હતું, કારણ કે જો શસ્ત્રો વધારે ના હોત તો થોડું ઘણું જાનહાનિ થતા બચી જાય. જેટલા શસ્ત્રો વધારે એટલી જાનહાનિ પણ વધારે. ઓકે, તો આ બીજું એનું કારણ છે. અને આપણે
ત્રીજું જોઈએ, પાંચમું જોઈએ, રાષ્ટ્રસંઘની નિર્બળતા અને નિષ્ફળતા. રાષ્ટ્રસંઘ નિર્બળ હતો અને નિષ્ફળ ગયો એના એ પણ એક કારણ છે કે બીજું વિશ્વયુદ્ધ થયું. એની સ્થાપના વિશ્વ શાંતિ માટે કરવામાં આવી હતી. ઓકે, એટલે જ્યારે શરૂઆતમાં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારથી જ એ નિર્બળ અને નિષ્ફળ હતો, કારણ કે એની પાસે પોતાનું લશ્કર પણ હતું નહીં. અને અમેરિકાએ રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરી હતી તો એ પણ એમાંથી પણ એને જ કોઈ કરી હતી ને. જેમ બાળકને જન્મ આપીને માતા પિતા એવા હોય ને અમુક લોકો કે જે બાળકને જન્મ આપીને આપણે પેપરમાં વાંચીએ કે ડસ્ટબિનમાંથી બાળક મળી આવ્યું ને, રોડ ઉપરથી મળી આવ્યું ને, હોસ્પિટલના ખૂણામાંથી બાળક મળી આવ્યું ને, હોસ્પિટલની બાથરૂમમાંથી કેવા બાળકો મળી આવ્યા ઘણી જગ્યાએ, જાહેર જગ્યાએ. તો એવું જ છે કે રાષ્ટ્રસંઘને જે લોકોએ બનાવ્યું હતું એ જ દેશો પણ એની પાસે એમાં રહેતા હતા નહીં, વ્યવસ્થિત રીતે એનું સંચાલન કરતા હતા નહીં. એટલે રાષ્ટ્રસંઘની પરિસ્થિતિ કેવી હતી તો કે બાળકને જન્મ આપ્યા પછી મા બાપ છોડી દીધા હોય તો કેવું થઈ જાય બાળક, એવી પરિસ્થિતિ રાષ્ટ્રસંઘની થઈ ગઈ હતી. બરાબર, રાષ્ટ્રસંઘ આરામથી જ નિર્ભર રહ્યો હતો, એની પાસે પોતાનું લશ્કર પણ હતું નહીં. ઓકે, હવે આપણે ભારતને ચલાવવાનું છે. ભારતની આપણે જોઈએ છે કે આપણા દેશની આસપાસ બધી જ જગ્યાએ બોર્ડર ઉપર BSF હોય છે, બોર્ડર સિક્યુરિટી માટે. બરાબર, શા માટે હોય છે? રોજ તો યુદ્ધ નથી થતું પણ છતાં છે ને, કારણ કે જરૂર પડે ત્યારે આપણે નાગરિકો, સામાન્ય નાગરિક તો ત્યાં લડવા જવાના નથી અને જાય તો કોઈ અર્થ નથી, કારણ કે આપણે તો ગોળીથી ડરી જઈએ અને ડરી જવા કરતાં મહત્વનું છે કે આપણે લડી શકતા નથી, કારણ કે ના તો આપણી પાસે એવી પ્રેક્ટિસ કરેલી હોય, ના તો આપણે એવી રીતે ટ્રેન થયેલા છે. એટલે લશ્કર હોવું મહત્વનું છે કોઈ પણ એને સુરક્ષા માટે. બરાબર, તો એ વસ્તુ પણ રાષ્ટ્રસંઘ પાસે પોતાનું એક તો લશ્કર હતું નહીં. બીજું કે આક્રમણખોર રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘની ખુલ્લેઆમ અવગણના કરી. એટલે જેને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી ને કે બીજા દેશ પર કોઈ પણ ભોગે આપણે કોઈ પણ દેશને જીતી લેવાનું અને એના જે પ્રદેશો છે એ આપણે લઈ લેવાના અને ત્યાં જેમ કંઈક ખજાનો મળે એટલે ત્યાંની જે સંપત્તિ હોય એ પણ આપણે લઈ લેવાની, એવી જે રાષ્ટ્રોની નીતિ હતી એ દેશોએ તો એની ખુલ્લેઆમ અવગણના કરી હતી અને તેઓ વધુ આક્રમક પણ બન્યા હતા. ત્યાર પછી છે યુરોપની મહાસત્તાઓ એક બાજુ શાંતિ સ્થાપવાની ચર્ચા કરતી અને બીજી બાજુ સામ્રાજ્યવાદી લાલસા હતી. એટલે કે એક બાજુ એમ કે એ લોકો એવું પણ કહે છે કે આપણે બધા દેશોમાં આપણે વિશ્વમાં શાંતિ જોઈએ, કોઈ પણ દેશોએ યુદ્ધ કરવાનું નથી, કોઈ પણ દેશે બીજા દેશ પર આક્રમણ કરવાનું નથી. પણ એ લોકો જે એવી સલાહ સૂચન આપે ને એ જ દેશો પાછા શું કરે, બીજા દેશ પર આક્રમણ કરવા જાય અને ત્યાંનો જે પ્રદેશ છે એ પોતાના કબજામાં લઈ લે. બરાબર, ઓલી આપણે સ્ટોરી વાંચીએ એમ કે આપણે ગોળ ખાઈએ છીએ પણ આપણે બીજાને ના પાડવાની કે ગોળ ખાવો નહીં, પણ આપણે તો ખાવાનું જ. એવું આ લોકો પણ કરતા હતા કે બીજા દેશ એમ કે શાંતિ રાખવાની પણ પોતે શાંતિ રાખતા હતા નહીં. અને નાના જે મોટા મોટા દેશો હતા એ નાના નાના દેશો ઉપર આક્રમણ કરી અને એનો પ્રદેશ પડાવી દેતા હતા. અને આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રસંઘ જે હતું એટલું નિર્બળ હતું કે એને રોકી પણ શકતું હતું નહીં. બરાબર, બીજું છે 1931માં જાપાને ચીનના મંચુરિયા ઉપર આક્રમણ કર્યું ત્યારે જાપાન સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહીં. પરંતુ જ્યારે ઇટાલીએ આફ્રિકાના એબીસીડિયા પર આક્રમણ કર્યું ત્યારે રાષ્ટ્રસંઘે તેની સામે નાકાબંધી કરવામાં આવી. ઓકે, હવે આપણે અહીંયા જોઈશું કે શું કહેવા માંગે છે તો કે રાષ્ટ્રસંઘની નિર્બળતા. તો રાષ્ટ્રસંઘ પાસે એક તો વસ્તુ શું હતું, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શું થયું, રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. શાના માટે થઈ? વિશ્વ શાંતિ માટે. પણ એ સાવ નિર્બળ અને નિષ્ફળ ગયો. એના કેટલાક કારણો છે. પહેલું તો કે એની પાસે પોતાનું લશ્કર હતું નહીં. એને જે દેશોએ બનાવ્યો હતો એ દેશો પણ એના નિયમો પાળતા હતા નહીં. ઓકે, હવે કેટલાક જે આક્રમણખોર દેશો હતા, બરાબર, જેમ કે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એવા જે આક્રમણખોર દેશો હતા એ લોકો શું કરતા, નાના નાના જે કોઈ દેશો હોય એ લોકોની આજુબાજુમાં જે કોઈ દેશો હોય એના ઉપર શું કરે, આક્રમણ કરે અને એનો જે પ્રદેશ છે એ પડાવી દે. ને બીજા દેશોને શું સલાહ આપે કે આપણે બીજા દેશ પર આક્રમણ કરવાનું નહીં, આપણે શાંતિ રાખવાની છે, વિશ્વમાં શાંતિને જાળવી રાખવાની છે. પણ હકીકતમાં એ જ લોકો બીજા નાના દેશો પર આક્રમણ કરે અને એને શું કરે, પડાવી
લઈ લે. હવે એની સામે રાષ્ટ્રસંઘ પણ કશું કરી શકતો નહીં. એ લોકોને કોઈ જ શું કહેવાય એને, એની સામે કોઈ રોકાણ માટે એને રોકવા માટેના પ્રયત્નો પણ એ કરી શકતો હતો નહીં. હવે વાત કરીએ તો ઈસવીસન 1931 માં જાપાને ચીનમાં આક્રમણ કર્યું. બરાબર, ચીનના મંચુરિયા ઉપર આક્રમણ કર્યું હતું. કોણે કર્યું? જાપાને ચીનના મંચુરિયા શહેર પર આક્રમણ કર્યું. તો આ મંચુરિયા ઉપર આક્રમણ કર્યું જાપાને 1931 માં. ત્યારે રાષ્ટ્રસંઘે કશું જ કર્યું નહીં, કોઈ જ પગલાં લીધા નથી. કશું જ એટલે કશું જ નહીં કીધું કે તે કેમ આક્રમણ કર્યું, કે આવું ના કરાય, અથવા તે આક્રમણ કર્યું એટલે તને આવી સજા આપીએ, કશું જ નહીં. ઓકે, ધેન શું થાય છે તો કે એબિસિનિયા પર ઇટાલીએ 1936 માં ઇટાલી આક્રમણ કરે છે આફ્રિકાના એબિસિનિયા પર. ઓકે, આફ્રિકાના એબિસિનિયા પર 1936 માં કોણ આક્રમણ કરે છે? ઇટાલી. તો ઇટાલી આક્રમણ કરે છે ત્યારે રાષ્ટ્રસંઘે શું કર્યું? એની સામે નાકાબંધી કરી. એટલે કે એને આગળ વધતું અટકાવ્યું. નાકાબંધી એટલે આગળ વધતું અટકાવવું. આપણે ખેતરમાં પાણી મૂકીએ તો નાક બંધ કર્યું કે એટલે પાણી આગળ જઈ શકે નહીં. એવી જ રીતે એનું જે લશ્કર છે એ જ્યારે પ્રવેશતું હતું, બરાબર, તો એ પ્રવેશ દ્વાર પર એ લોકોએ બંધ કર્યું, જેથી કરીને ઇટાલીનું લશ્કર એબિસિનિયામાં આગળ વધી શકે નહીં. તેથી તો તે રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. એટલે કે ઇટાલી પાસે એ લોકોએ જે નાકાબંધી કરી એટલા માટે ઇટાલીએ મારે રાષ્ટ્રસંઘમાં રહેવું નથી, અને રાષ્ટ્રસંઘના સભ્ય પદમાં એણે શું કર્યું? રાજીનામું આપી દીધું, એ નીકળી ગયું. 1939 માં જર્મનીએ પણ ઓસ્ટ્રિયા સામે યુદ્ધ કરીને રાષ્ટ્રસંઘની પ્રતિષ્ઠાને ફટકો લગાવ્યો. ઈસવીસન 1939. ઓકે, 39 એટલે એક્ઝેક્ટ યુદ્ધ થયું ત્યારની વાત છે. તો ઓસ્ટ્રિયા જર્મનીએ ઓસ્ટ્રિયા ઉપર આક્રમણ કર્યું. ઈસવીસન 1939 માં જર્મની ઓસ્ટ્રિયા સામે યુદ્ધ કરી રાષ્ટ્રસંઘની પ્રતિષ્ઠાને ટેકો આપ્યો. જર્મનીએ ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું, બરાબર. જર્મની ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું એટલે રાષ્ટ્રસંઘે 3 દેશો વચ્ચે યુદ્ધ થયું. વિશ્વ શાંતિ માટે જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ પછી કરીને જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું, તો પણ રાષ્ટ્રસંઘ કશું ના કરી શક્યું, બરાબર. ઇટાલી એબિસિનિયા પર આક્રમણ કર્યું, તો એની સામે નાકાબંધી કરી. પણ નાકાબંધી કરી શું કર્યું? ઇટાલી રાષ્ટ્રસંઘમાંથી રાજીનામું આપી દીધું, જતું રહ્યું. ત્યાર પછી જર્મનીએ કોની પર આક્રમણ કર્યું? ઓસ્ટ્રિયા. અને જર્મનીએ ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું એટલે 3 આક્રમણ થયા. રાષ્ટ્રસંઘની કોઈ જ એની વાત જે હતી એ કોઈએ માની નહીં. રાષ્ટ્રસંઘને જેના માટે બનાવવામાં આવ્યું હતું એની કોઈ જ ફરક પડ્યો નહીં, અને વિશ્વની શાંતિ જે છે ઓટોમેટિકલી ભંગ થઈ ગઈ. અને આ રીતે આક્રમણખોર દેશોએ રાષ્ટ્રસંઘની ખુલ્લેઆમ ઉપેક્ષા કરી અને રાષ્ટ્રસંઘની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો. જર્મનીએ તો યુદ્ધદંડના હપ્તા ભરવાનું પણ બંધ કરી દીધું. આટલા બધા યુદ્ધો થયા. વિશ્વ શોર્ટ તમને કહું કે હું અહીંયા ઊભી છું અને છતાં તમે વાતો કરો, ધેટ મીન્સ કે તમે મારી અવગણના કરી કહેવાય. તમને એકવાર અવાજ કરવાનું ના પાડ્યું છે, છતાં તમે અવાજ કરો છો, હું અહીંયા છું, તો એ અવગણના કરી કહેવાય. એટલે રાષ્ટ્રસંઘની પણ એવી જ રીતે અવગણના કરી કે ના પાડવા છતાં પણ બધા દેશોએ કર્યું અને રાષ્ટ્રસંઘ કશું કરી શક્યું નહીં. ઓકે, અને પછી જર્મની જે છે, જર્મનીએ તો જે વર્સેલ્સની સંધિ વખતે નક્કી કરેલા યુદ્ધદંડ, પ્રથમ વિશ્વ યુદ્ધ માટે સૌથી વધારે જવાબદાર કોને ગણવામાં આવેલું? તો કે જર્મનીને, બરાબર. તો એ જર્મનીને યુદ્ધદંડ માટે જે કોલસાનો પ્રદેશનો લઈ લીધો હતો, એના ઉપર જે 6 અબજ કરોડ ડોલરનો જે યુદ્ધદંડ લાગ્યો હતો, એ આખો યુદ્ધદંડના હપ્તા એને ભરવાનું હતું, એ પણ એને બંધ કરી દીધું હતું. કોણે? જર્મનીએ બંધ કરી દીધું. એટલે રાષ્ટ્રસંઘની ખુલ્લેઆમ અવગણના કરી અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો એમ કહી શકાય છે. આ પરિસ્થિતિઓ સર્જાય એના માટે. ઓકે, તો આ થયું આપણું બીજું રીઝન. રેડી? આવશે કે બીજી વાર કરાવું? ચાલશે? ઓકે. ત્રીજું છે સામ્રાજ્યવાદ. પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધીમાં દૂર પૂર્વમાં આવેલું નાનકડું રાષ્ટ્ર જાપાન સામ્રાજ્યવાદના પગલે ચાલી એશિયા અને વિશ્વનું એક સૌથી સારી રાષ્ટ્ર બન્યું હતું. ઓકે,
જાપાન પૂર્વના દેશોમાં આવેલું એક નાનકડું રાજ્ય તો ના કહી શકે, રાષ્ટ્ર, દેશ, નાનકડો દેશ છે જાપાન. બરાબર? તો એ પણ ખૂબ સામ્રાજ્યવાદી હતું. એની ઈચ્છા વારે વારે આમ મન થતું કે ચીન ઉપર આક્રમણ કરવું. એની બાજુ ચીન હતું. બરાબર? ચીન ઉપર વારંવાર એની આક્રમણ કરવાની ઈચ્છા રહેતી અને ચીનના કેટલાય પ્રદેશોને પડાવી લેવાની હતો. પોતે નાનકડો દેશ, પણ એની સામ્રાજ્યવાદી ઈચ્છા બહુ હતી કે મારે બીજા દેશ ઉપર કોઈ પણ રીતે કબજો કરવો છે અને એના પ્રદેશ આપણે લઈ લેવા છે. સામ્રાજ્યવાદની તેની ભૂખ પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ ચાલુ રહી અને આથી રાષ્ટ્રસંઘના વિરોધ છતાં 1931માં ચીનનો મંચુરિયા પ્રાંત આક્રમણ કરીને જીતી લીધો અને તે પછી 1933માં રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી ચીન ઉપર આક્રમણનું ચાલુ રાખ્યું. એટલે પછી કરેલું 1931માં આ પ્રદેશ જીતી લીધો હતો મંચુરિયા. બરાબર? ત્યાર પછી પણ એણે શું કર્યું? જીતી લીધું. ત્યાર પછી એણે શું કર્યું? રાષ્ટ્રસંઘમાંથી એણે પણ રાજીનામું આપી દીધું, મારે હવે રાષ્ટ્રસંઘમાં રહેવું નથી. અને ફરીથી કન્ટિન્યુ ચીન ઉપર આક્રમણ કરે, કોઈ પણ ચીનના પ્રદેશ ઉપર સતત આક્રમણ એણે ચાલુ રાખ્યું. બરાબર? એટલે એ પણ એક કારણ છે કે આ સામ્રાજ્યવાદી જે લાલસા છે એની કે મારે બીજા દેશો વધારે પડતા જોઈએ છે, એ પણ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. ઓકે, તો આ ત્રણ આપણા કારણ પૂરા થઈ ગયા છે આજના એકલવ્ય શસ્ત્રીકરણ વિરોધ, રાષ્ટ્રસંઘની નિર્ભરતા અને જાપાનનો 12મો ક્વેશ્ચન ચાલે છે અને જાપાનની સામ્રાજ્યવાદી નીતિ. ઓકે, હવે આપણે આપણા ચેપ્ટરનું મહત્વનું કારણ છે શું? તાત્કાલિક કારણ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ એ જોવાનું છે. તો ચાલો હિટલરની સામ્રાજ્યવાદી નીતિ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. બરાબર? હવે તાત્કાલિક કારણમાં શું થાય છે? વર્સાયની સંધિનો ભંગ, જર્મન જાતિનું સંગઠન અને જર્મન સામ્રાજ્યનો વિસ્તાર કરીને બૃહદ જર્મનીની રચના એમ હિટલરના 3 ધ્યેયો હતા. હિટલર ક્યાંનો હતો? જર્મની. ઓકે, તો એના 3 મુખ્ય વસ્તુઓ. ઓકે, આ સાફ કરી નાખો. તમારે લખાઈ ગયું છે. વેર ઇઝ જર્મન? ઓકે, હવે આપણે વાત કરીએ જર્મની, હિટલરની. ઓકે, હિટલરના 3 મુખ્ય ધ્યેયો હતા. તો એક તો કે જર્મન જાતિનું સંગઠન. ઓકે, વર્સાયની સંધિનો ભંગ. વર્સાયની સંધિ કોના ઉપર નાખવામાં આવી હતી? સૌથી વધારે વર્સાયની સંધિની અસર કોના પર થઈ? જર્મની પર. બરાબર? કેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કોને ગણવામાં આવ્યું? જર્મની. ઓકે, એટલે પહેલું એનું ધ્યેય હતું વર્સાયની સંધિનો ભંગ. એટલે વર્સાયની સંધિ જેને નક્કી થઈ તેને તોડી નાખવાની, એની સાથે આપણે કોઈ લાગે પડે નહીં. ધેન સેકન્ડ હતું કે જર્મનીનું જર્મન જાતિઓનું સંગઠન, એટલે કે જર્મનીની આસપાસ પણ જેટલી જર્મનના લોકો રહેતા હોય એમ સંગઠન. આપણે કેમ ભારતીયો કહીએ એમ જર્મનીના લોકો, જર્મન જાતિનું સંગઠન. અને ત્રીજું છે બૃહદ જર્મની. આપણે કહીએ ને અખંડ ભારત, બરાબર? એમ બૃહદ જર્મની એટલે કે મોટું વિશાળ જર્મનીની રચના કરવી. એ હિટલરના 3 ધ્યેયો હતા. ઓકે, વર્સાયની સંધિનો ભંગ, કેમ કે વર્સાયની સંધિ સૌથી વધારે અસર કરતી હતી જર્મનીને. જર્મનીને સૌથી વધારે સંપત્તિ આર્થિક રીતે બરબાદ કરી નાખેલી હતી. $6 અબજ ડોલરનો યુદ્ધ દંડ અને ઉપરથી જેના કુદરતી આવકના સ્ત્રોતો હતા, કોલસાની ખાણ હતો, રાઇન નદી હતી જે જળમાર્ગ તરીકે ઉપયોગી હતી. એટલે તે બધું જ કોણે લઈ લીધું હતું? મિત્ર રાષ્ટ્રોએ, જીતેલા રાષ્ટ્રોએ. બરાબર? વિજેતા રાષ્ટ્રોએ. એટલે એ જર્મન સંધિનો ભંગ કરવાનો પણ હિટલરનો એક ઉદ્દેશ હતો. બીજું છે કે જર્મન જાતિનું સંગઠન, આજુબાજુના જેટલા પણ પ્રદેશમાં જર્મન જાતિ રહેતી હતી એ બધાને, આપણે ક્યાં આખું ભારત હતું, બૃહદ ભારત હતું, તેમાંથી બાંગ્લાદેશ છૂટું પડ્યું, તેમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું. બરાબર? એ બૃહદ ભારતમાંથી આપણે જેમ દેશો છૂટા પડ્યા, આજુબાજુમાં હવે આપણે ફરીથી બૃહદ ભારતનું નિર્માણ કરવું હોય તો આજુબાજુના જે દેશો છૂટા પડેલા છે એને ફરીથી ભારતમાં સંમિલિત કરવા પડે. એવી જ રીતે જર્મનીની આસપાસના જે દેશો હતા, જે પ્રદેશો હતા નાના, એમાં જે જર્મન જાતિઓ રહેતી હતી બધાને શું કરવાનું? ફરીથી જર્મનીમાં લાવવા અને એક બૃહદ મોટા વિશાળ જર્મનીની
રચના કરી, એવું હિટલરનો ઉદ્દેશ્ય હતો. અને ઓકે, તો આ ત્રણ વસ્તુ હિટલરના મુખ્ય ઉદ્દેશો હતા. અને તેને પાર પાડવા માટે, એટલે કે એને આપણે સફળતા એમાં મેળવવા માટે, એ બધું હાંસલ કરવા માટે કરીને હિટલરે જર્મન પ્રજાને ઉગ્ર રાષ્ટ્રવાદ તરફ દોરી ગયા. રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યે પ્રેમ છે. મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું છે, રાષ્ટ્રવાદ એટલે આપણને આપણા દેશ પ્રત્યે પ્રેમ છે, પણ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે આપણને બીજા કોઈ પણ દેશોના ભોગે પણ આપણે આપણા દેશનું સારું કરવાનું. બીજા કોઈ પણ સામ દામ દંડ ભેદ, ઓકે, બીજા કોઈ પણ દેશના ભોગે પણ. આ તો એમ છે કે આપણી પાસે આપણે મહેનત કરીને ખાવાનું, આપણે સવારથી જમવાનું શોધવા જઈએ અને આપણને મળે, આપણે બનાવીને ખાઈએ. પણ ઉગ્ર રાષ્ટ્રવાદની શોર્ટ ભાષામાં કહીએ તો આજુબાજુ જે દેખાય લૂંટી ફાટી લાવીને ખાઈ લેવાનું, આપણું પેટ ભરાવવું જોઈએ. તમને જ્યાં દેખાય, જે વસ્તુ દેખાય, પછી એ ચોરી કરીને લાવો, ગમે એમ કરીને લાવો, પણ એ લઈને આવીને ખાઈ લેવાનું, એટલે આપણે તૃપ્ત થઈ જઈએ. એવું નથી કે જઈને મહેનત કરી પછી જ ખાઈએ, બરાબર? સામે જે દેખાયું એ લઈ લેવાનું અને આપણી જરૂરિયાત પૂરી કરવાની. એટલે ઉગ્ર રાષ્ટ્રવાદમાં એવું છે કે રાષ્ટ્રવાદ એટલે આપણે આપણા દેશને પ્રેમ કરીએ છીએ, તો આપણા દેશ માટે આપણે બધું સારું જ કરવાના છે, નો ડાઉટ, પણ એમાં બીજાનું ખરાબ કરવાનું નથી. પણ ઉગ્ર રાષ્ટ્રવાદમાં બીજા ખરાબ થઈ તો કંઈ નહીં, પણ આપણું ગમે તે રીતે સારું થવું જ જોઈએ, બરાબર? બીજાના ભોગે પણ આપણું સારું કરવાનું. તો આ જર્મનીના જે લોકો છે, જર્મનીના લોકોને હિટલરે શું કીધું? ઉગ્ર સામ્રાજ્યવાદનો ઉગ્ર રાષ્ટ્રવાદનો ભોગ બનાવ્યો. બધાને ઉગ્ર રાષ્ટ્રવાદ કરાવ્યો કે આપણે આપણા દેશને કોઈ પણ ભોગે સારું કરવાનું છે. ત્યારબાદ 1938માં ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેણે જર્મનીની સાથે જોડી દીધું. જો 1938માં આક્રમણ કરે છે ઓસ્ટ્રિયા, બરાબર, અને જર્મનીમાં લઈ લે છે. 1938માં આપણે આગળ વાત કરીએ કે કેટલું છે, ઓકે, 1938માં આક્રમણ કર્યું હતું ઓસ્ટ્રિયા પર અને એણે જર્મનીમાં જોડી દીધું. આ સૌથી પહેલું સ્ટેપ છે, ઓકે. એટલે પ્રથમ આ જે કારણ હતું ને, ત્યાંથી જાય ચાલુ થઈ જાય છે, બરાબર. એણે જ્યારે જર્મની ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું 1938માં, ત્યારથી જ એ ચાલુ થઈ જાય છે. છેલ્લું કારણ એનું જે છે એની વાત કરીએ તો 1938માં ઓસ્ટ્રિયાને જોડી દીધું. ત્યારબાદ કુલ વસ્તીના 50% જેટલી જર્મન વસ્તીવાળા ઝેકોસ્લોવેકિયાના સુડેટન પ્રદેશને પણ આપણે ઝેકોસ્લોવેકિયાને કબજે કર્યું. એટલે કે ઝેકોસ્લોવેકિયા નામનો એક પ્રદેશ હતો જર્મની અને ઓસ્ટ્રિયાની આસપાસ. એમાં 50% વસ્તી જે છે એ જર્મન રહેતી હતી, બરાબર, ઝેકોસ્લોવેકિયા. આપણે કે પાકિસ્તાન બાજુમાં છે, તો પાકિસ્તાનમાં મોટે ભાગે હિન્દુ લોકો રહે છે ને, અને આપણે અહીં મુસ્લિમો રહે છે. રેડી? વાત ખબર પડે છે? ઓકે. તો આ જે ઝેકોસ્લોવેકિયાનો પ્રદેશ છે, એ ઝેકોસ્લોવેકિયાના પ્રદેશમાં 50% જર્મન પ્રજા રહેતી હતી. સુડેટન નામનો પ્રદેશ, ઝેકોસ્લોવેકિયાના સુડેટન નામના પ્રદેશમાં 50% વસ્તી છે જર્મન વ્યક્તિ રહેતી હતી. તો એણે શું કર્યું કે એને પણ સામે છોડી દીધું જર્મની, બરાબર. પહેલા ઓસ્ટ્રિયાને છોડી દીધું, ત્યાર પછી ઝેકોસ્લોવેકિયાના 50%નો પ્રદેશ છે, સુડેટન પ્રદેશ જે છે એ 50% જર્મન વસ્તી ધરાવતો હતો, તો એને પણ સામે છોડી દીધું, જર્મનીમાં જોડ્યું. અને મહાસત્તાએ હિટલરના આક્રમક પગલાંનો કશો વિરોધ કર્યો નહીં. પરિણામે હિટલરની મહત્વાકાંક્ષાને વેગ મળ્યો. એટલે કે ઇંગ્લેન્ડ, અમેરિકા જે છે, એ રશિયા છે, એવા જે દેશો જે શક્તિશાળી હતા ધેટ ટાઈમ, ફ્રાન્સ છે, તો એ લોકોએ તો પણ આટલું કર્યા પછી પણ હિટલરનો કોઈ વિરોધ કર્યો નહીં. અને પરિણામે હિટલરને એમ થયું કે હજી આપણે જોઈએ છે. તમે ઘરે આઈસ્ક્રીમ ખાવા બેઠા અને તમારી મમ્મી એમ કહે કે આઈસ્ક્રીમ નહીં ખાવાની, ત્યાં સુધી તમે ખા કરો, અને પછી મમ્મી એમ કહે કે ના ખાવાનું, તો તમે ખાવાનું બંધ કરો. પણ જ્યાં સુધી ના કહે ત્યાં સુધી ના કરો ને. એટલે આ બધા આક્રમણખોરો રાષ્ટ્રોએ પણ એમ જ કર્યું કે શાંતિ રાખો, કોઈ આપણને ના થોડી પાડી છે. આપણે જ્યાં સુધી જેટલી લૂંટફાટ થાય, જેટલા દેશો આપણા કબજામાં થાય, એટલા દેશો આપણે કબજે કરવાના છે. માર્ચ 1939માં હિટલરે લિથુઆનિયાને ધમકાવી ત્યાંના જર્મન વસ્તીવાળો મેમલ બંદરને કબજે કર્યું. 1939ની વાત છે. 1939માં મેમલ બંદર એટલે
પાંદડો નહીં હો, ઓલું જહાજને જ્યાંથી લંગારવામાં આવે, જ્યાંથી લઈ જવામાં આવે, જ્યાંથી પાછું લાવવામાં આવે, એટલે બસ સ્ટેન્ડનું કામ જે કરે, બસને લઈ જવાને એટલે મૂકવા લાવવા માટે, બસ એવું કામ બંદરનું રહે. તો એ નેમલ બંદર ઉપર લિથુઆનિયા દેશ, લિથુઆનિયાનું નેમલ બંદર છે, ત્યાં પણ જે જર્મન વસ્તી હતી એ બધાને શું કર્યું, એને ધમકાવીને એ આખું બંદર જે છે કબજે કરી નાખ્યું. ત્યાં પણ જર્મન વસ્તી રહેતી હતી અને એ બધાને ધમકાયા અને પોતાના કબજામાં જ નેમલ બંદર પણ કરી દીધું. ત્યાર પછી હિટલરની નજર પોલેન્ડ પર પડી. પોલેન્ડ પાસે જર્મન વસ્તીવાળું ડાન્ઝિગ બંદર તેમજ જર્મનીની પૂર્વ પ્રશિયા વચ્ચે આવેલ પોલેન્ડના તાબે હેઠળના પોલિશ પટ્ટી તરીકે ઓળખાતા પ્રદેશની માંગણી કરી. પોલેન્ડે હિટલરની માંગણીને સ્વીકારવાની ના પાડી દીધી અને તેણે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ સાથે સલામતીના કરાર કર્યા અને પ્રત્યાઘાત રૂપે હિટલરે રશિયા સાથે મૈત્રી કરાર કર્યા. જો હવે ખૂબ સમજવાની વાત છે. સૌથી પહેલા તો 1939માં લિથુઆનિયાને કબજે કરી, તેનું નેમલ બંદર કબજે કરી લીધું અને પર આક્રમણ કર્યું લિથુઆનિયા પર અને નેમલ બંદર કબજે કરી લીધું. ત્યાર પછી હિટલર શું કરે છે તો કે એની નજર પડે છે પોલેન્ડ પર, એની બાજુનો જ દેશ છે. પોલેન્ડ ઉપર એની નજર પડે છે અને એની પાસે શું વસ્તુ માંગે છે તો જો પોલેન્ડ મતલબ કે હવે જગ્યા નથી આપી. તો પહેલી એક માંગણી એક છે કે એનું ડાન્ઝિગ નામનું બંદર, બરાબર, આ ડાન્ઝિગ નામનું બંદર માંગે છે. બીજું માંગે છે એની પર પોલિશ પટ્ટીનો એક પ્રદેશ. એની અંદર પણ કોણ રહેતું હતું? જર્મન લોકો રહેતા હતા. તો આ બે પ્રદેશ છે ડાન્ઝિગ બંદર અને પ્રશિયા, જર્મની અને પ્રશિયા વચ્ચે આવેલા પોલેન્ડના તાબે હેઠળના પોલિશ પટ્ટી તરીકે ઓળખાતો પ્રદેશ, બરાબર. તો આ બે પ્રદેશની માંગણી કરે છે કોણ? હિટલર. પણ હિટલરે પોલેન્ડને ના પાડી દીધી સ્પષ્ટ રીતે કે અમારે કોઈ પ્રદેશ આપવો નથી. અને પોલેન્ડને ખબર હતી કે આપણે નાનો દેશ છે, આપણે બાય ચાન્સ હિટલર આક્રમણ કરે તો આપણે એને રોકી શકશું નહીં. એટલે કરીને પોલેન્ડે શું કર્યું તો કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની સાથે, બરાબર, આ બે દેશોની સાથે શું કર્યું? મૈત્રી કરાર કર્યા. મૈત્રી કરાર કર્યા શાના માટે? કે જો જર્મની અમારા પર આક્રમણ કરે તો મદદ કોણે કરવાની? ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે. કોને? જર્મનીને, બરાબર. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે જર્મનીને મદદ કરવાની. હા, ઓકે. પોલેન્ડ ઉપર જો જર્મની આક્રમણ કરે તો ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે એને મદદ કરવાની. ઓકે. પરિણામ રૂપે જર્મનીએ પણ શું વિચાર્યું કે હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો એની સાથે જોડાઈ ગયેલા છે. કોની સાથે? પોલેન્ડ સાથે. એટલે આપણે પણ મદદની જરૂર પડે. એટલે એને શું કર્યું? રશિયા સાથે જર્મનીએ શું કર્યું? મૈત્રી કરાર કર્યો કે જો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પોલેન્ડને મદદ કરે તો રશિયાએ પણ મદદ કરવાની. ઓકે, પડી ખબર? ત્યાર પછી છે 1 સપ્ટેમ્બર 1939 ના રોજ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. કર્યું તો ખરું જ. 1 સપ્ટેમ્બર 1939 કોની ઉપર આક્રમણ કરે છે? પોલેન્ડ ઉપર. ઓકે, કોણે આક્રમણ કર્યું? જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે તો 1 સપ્ટેમ્બર 1939 ના રોજ. આથી પોલેન્ડને બચાવવા કોણ મદદ કરી? નક્કી શું થયું હતું? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે મદદ કરવાની પોલેન્ડને જો જર્મની આક્રમણ કરે તો. જર્મની આક્રમણ કરી દીધું 1 સપ્ટેમ્બર 1939 ના રોજ. એટલે એને મદદ કરવા માટે એના બે મિત્રો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ક્યાં ગયા? પોલેન્ડ. તમારા ફ્રેન્ડ તમને મારે, આઈ મીન તમારું કોક એવું મારવા રસ્તે કોક આવે દુશ્મન હોય તો તમારા મિત્ર બચાવવા આવે કે નહીં આવે? નહીં આવતો. બરાબર. અને ઇંગ્લેન્ડ ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. એને મદદ કરવા ગયા પોલેન્ડને અને ઇંગ્લેન્ડની જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને તેથી બીજા વિશ્વયુદ્ધનો આરંભ થઈ ગયો. ઓકે. અને એના પ્રત્યાઘાત ઓકે અને આ બીજા વિશ્વયુદ્ધનું જે છે તાત્કાલિક કારણ બન્યું અને પછી સાથે જ આ બાજુ
એટલે બધા દેશો એકબીજાની સાથે જોડાતા ગયા. ઓકે, હજી એકવાર સમજાવી દઉં. તાત્કાલિક કારણ છેલ્લી વારનું છે. ઓકે, તો સામ્રાજ્યવાદી નીતિ હિટલરની જે સૌથી મોટી જવાબદારી હતી એનું તાત્કાલિક કારણ બન્યું. તો શું થાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે હિટલર જે છે એ જર્મનીનો સર્વમુખત્યારશાહી શાસક હતો અને એણે શું કર્યું? એના 3 મુખ્ય હેતુ હતા. કેમ ગયા? તો કે વર્સાય સંધિનો ભંગ કરવાનું હતું, જર્મનીનું જાતીય પ્રમાણે સંગઠન કરવાનું અને એક બૃહદ એટલે કે મોટા વિશાળ જર્મનીની રચના કરવાની હતી. બરાબર? અને એને પાર પાડવા માટે સૌથી પહેલા એને શું કરેલું? તો 1938 માં ઓસ્ટ્રિયા ઉપર આક્રમણ કર્યું. ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું અને ઓસ્ટ્રિયાને એને પોતાના પ્રદેશમાં જર્મનીમાં ભેળવી દીધું. ત્યાર પછી એને શું કરેલું? જેકોસ્લોવેકિયાનો જે જર્મન પ્રદેશ સુડેટન પ્રદેશ હતો, જેકોસ્લોવેકિયાનો જર્મન વસ્તીવાળો સુડેટન પ્રદેશ હતો એ પોતાના કબજે કરી લીધેલો. ત્યાર પછી લિથુઆનિયા પર આક્રમણ કર્યું અને 1939 માં લિથુઆનિયા પર આક્રમણ કર્યું અને તેનું મેમલ બંદર કબજે કર્યું. ઓકે, ત્યાર પછી એની નજર કોના પર ગઈ? પોલેન્ડ ઉપર. બરાબર? અને પોલેન્ડને શું પહેલા તો એને પ્રેમપૂર્વક વાત કરી. શું જોઈએ એને? ડાન્ઝિગ બંદર અને પોલિશ પટ્ટીનો પ્રદેશ. ઓકે, 1 સપ્ટેમ્બર 1939. બરાબર? ડાન્ઝિગ બંદર અને પોલિશ પટ્ટીનો જર્મન વસ્તીવાળો પ્રદેશ એને જોઈએ છે. પણ પોલેન્ડે શું કર્યું? ના પાડી દીધી. ક્લિયર? કે અમારે આપવું નથી. અને પોલેન્ડને ખબર હતી કે આ અમારી પર આક્રમણ કરશે, એટલા માટે એણે શું કર્યું? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે મૈત્રી કરાર કર્યા. અને મૈત્રી કરાર કર્યા એના પ્રત્યાઘાત રૂપે, એટલે કે એને બતાવવા માટે કરીને અથવા તો એને ખરેખર જરૂર વર્તાઈ એટલે કરીને સામે શું કર્યું? સામે શું થયું? પ્રતિક્રિયા રૂપે જર્મનીએ રશિયા સાથે મૈત્રી કરાર કર્યા કે જો જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે કોને મદદ કરવાની? પોલેન્ડને. અને પોલેન્ડ જો જર્મની પર આક્રમણ કરે તો કોને મદદ કરવાની? રશિયાએ. અને ત્યાર પછી ખરેખર આક્રમણ થાય છે. ઓકે, આક્રમણ થાય છે અને પોલેન્ડ પર આક્રમણ કરે એટલે કોણ એને મદદ કરવા આવે છે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. અને જેવું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એને મદદ કરવા આવે છે એટલે શું કહે છે? જર્મનીને યુદ્ધની ચેલેન્જ આપે છે અને એ ચેલેન્જમાંથી જ વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ જાય છે. આ 3 દેશો વચ્ચેનો જે 3-4 દેશો વચ્ચેનું જે યુદ્ધ શરૂ થાય એની અંદરથી પાછળથી બીજા જે દેશો જૂથબંધીમાં જોયેલા એવી રીતે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે એડ થતા જાય છે અને વિશ્વયુદ્ધનો આરંભ થઈ જાય છે. જાપાન અને ઇટાલી પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતા, બીજા યુદ્ધમાં કોના પક્ષે હોય છે? ધરી રાષ્ટ્રોના પક્ષે. ઓકે, તો આ છે આપણું